વલસાડ જિલ્લાની 5થી વધુ ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી। દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં તેમની પાસે ખાનગી હોસ્પિટલોમાં પૈસા વસૂલાય છે તેવા આક્ષેપો લાગ્યા, જેને લઈને વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દો ગુંજ્યો છે। સામાન્ય સભામાં પંચાયતના સભ્યએ આક્ષેપ લગાવ્યા કે જિલ્લાની અનેક ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પણ પૈસા લે છે। હોસ્પિટલ સંચાલકો આને બહાના બતાવીને પૈસા ડિપોઝિટ લઈ લે છે। આયુષ્યમાન કાર્ડનો શું ફાયદો? કાર્ડ હોવા છતાં દર્દીઓને મફત સારવાર નથી મળી રહી। આ બાબતે પંચાયત સભ્યએ ડીડીઓને રજૂઆત કરી હતી। ઉપરાંત ઘણીવાર એવું કિસ્સામાં આવે છે કે જ્યારે લાભાર્થી હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે એમને એમ કહેવામાં છે ઉપરથી એપ્રુવ નથી આવ્યું કે આયુષ્યમાન કાર્ડમાં સાઇટ સ્લો છે કે ઇન્સ્યોરન્સનો પ્રોબ્લેમ છે, તો એમના દ્વારામાં ડિપોઝિટ લેવામાં આવે છે અને તે ઉપરાંત પણ આયુષ્યમાન કાર્ડમાં અપ્રુવ આવી જવા બાદ પણ એમના દ્વારા 50,000 કે 25,000 ખાનગી હોસ્પિટલ દ્વારા ઘણી બધી વલસાડ તાલુકામાં હોસ્પિટલમાં પૈસા લેવામાં આવે છે।